આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3, અધ્યાય 36। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે ભગવાન શ્રી હરિના મુખેથી એકાદશી ના વ્રતનું મહાત્મ્ય સાંભળીને સભામાં ઉપસ્થિત ભક્તજનો પરમ આનંદ પામ્યા। ધર્મનંદન શ્રી હરિને જ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ સ્વરૂપે પોતાના હૃદયમાં જાણતા સર્વ ભક્તજનોએ તેના સાન્નિધ્યમાં જ એકાદશી વ્રત કરવાનું નિયમ ગ્રહણ કર્યું। પછી ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિત ભક્તજનોને પોતાના સ્થાને જવાનો આદેશ કર્યો। સર્વે ભક્તજનોએ પણ શ્રી હરિને વંદન કર્યા ને શ્રી હરિ પણ પોતાના નિવાસ સ્થાને પધાર્યા। હે રાજન, એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કરવાની ઈચ્છાથી શ્રી હરિએ સ્નાન કર્યું, તેમજ શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજન કરીને તેમની આગળ નિયમ ગ્રહણ કર્યું। પછી શ્રી હરિએ બ્રાહ્મણો પાસે મહાનૈવેદ્યની સામગ્રી તૈયાર કરાવી, કેળના સ્તંભોથી પૂજા મંડપની રચના કરાવી અને પૂજાની સામગ્રી સંપાદન કરાવીને શ્રી હરિએ પૃથ્વી ઉપર થોડીવાર શયન કર્યું। તેવામાં રાત્રિનો ત્રીજો પ્રહર વ્યતીત થયો, ત્યારે નિદ્રાનો ત્યાગ કરીને શ્રી હરિ તત્કાળ જાગૃત થયા અને નિજ સ્વરૂપનું ધ્યાન કર્યું ને ધ્યાન કરીને ભક્તજનોની સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા। શ્રી હરિએ પ્રથમ શૌચવિધિ કરીને 12 કોગળા કર્યા ને ઉન્મત્ત ગંગામાં વિધિપૂર્વક સ્નાન કર્યું। શ્રી હરિએ સ્નાનમાં અંગભૂત તર્પણ કર્યું। પછી શ્રી વિષ્ણુ ભગવાનના પૂજનને અર્થે અતિશય ઉજ્જવળ કળશમાં ઉન્મત્ત ગંગાનું નીર ભરી ભીને વસ્ત્રે પોતાના ભવનમાં પધાર્યા। ભગવાન શ્રી હરિને અનેક શિષ્યો હતા, તેમજ સ્વયં શ્રી હરિ પરમેશ્વર હતા, છતાં પણ સેવા કરતા ભક્તજનોને દાસધર્મ શીખવવાને અર્થે સ્વયં જળ ભરીને પોતાના ભવનમાં લાવ્યા। ભગવાન શ્રી હરિ ભવનના ઉદ્યાનમાંથી પુષ્પ તેમજ તુલસી લાવ્યા। ત્યારબાદ ચરણ અને હસ્ત પ્રક્ષાલન કરી શ્રી હરિએ પવિત્ર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા। પછી શ્રી હરિ રેશમી આસને બિરાજ્યા અને ગોપી ચંદનથી 5 ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા ને પ્રાતઃ સંધ્યા વંદન કર્મ કર્યું તથા નિત્ય હોમ વિધિ કર્યો, તેમજ પૂજા વિધિને જાણતા વેદ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજન કરવાનો આરંભ કર્યો। એ બ્રાહ્મણોએ શ્રી હરિ પાસે વિધિ પ્રમાણે પૂજન કરાવ્યું। તેમાં સર્વપ્રથમ પૂજામાં સર્વત્રોભદ્ર મંડલની રચના કરાવી ને પૂજા વિધિમાં પ્રવીણ બ્રાહ્મણોએ અનેકવિધ રંગથી શોભતા એ મંડલમાં સુવર્ણ રચિત ઉજ્જવળ કળશની સ્થાપના કરી। પછી 5 આમ્રપત્ર તેમજ સૂક્ષ્મ વસ્ત્રથી વીંટેલા એ કળશ ઉપર રમણીય આચ્છાદન વસ્ત્ર સ્થાપન કર્યું અને તે વસ્ત્રથી શોભતા પાત્રમાં અંદર ને બહારના ભાગમાં અનેક વર્ણથી સુશોભિત 12 પાંખડી વાળા આસોપાલવ કે આમ્રપત્રથી મનોહર કમળની રચના કરી। એ બ્રાહ્મણોએ કમળના મધ્ય ભાગમાં કર્ણિકાને વિશે શ્રી લક્ષ્મીપતિ ભગવાનની સુવર્ણ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આદરપૂર્વક સ્થાપના કરી। પછી બ્રાહ્મણોએ એકાગ્ર ચિત્તથી બીજા અંગ દેવતાઓ તેમજ પાર્ષદોનું દિશાના અનુક્રમે તંત્રશાસ્ત્ર વિધિ અનુસારે સ્થાપન કર્યું। પૂર્વ દિશાના અનુક્રમથી કમળની પાંખડીઓમાં શક્તિએ સહિત શ્રી કેશવાદિક 24
અંગ દેવતાઓનું સ્થાપન કર્યું. પ્રથમ પાંખડીમાં શ્રી દેવીએ સહિત કેશવ ભગવાનની સ્થાપના કરી, તેમજ પ્રદક્ષિણાના ક્રમથી તેમના આગળના પત્રમાં પદ્માદેવી સાથે નારાયણ ભગવાનની સ્થાપના કરી. ત્યારબાદ નિત્યા દેવી સાથે શ્રી માધવ ભગવાન, શ્રી ચંદ્રાદેવી સાથે શ્રી ગોવિંદ ભગવાન, શ્રી રમા દેવી સાથે શ્રી મધુસૂદન ભગવાન, શ્રી પદ્માક્ષી દેવી સાથે શ્રી ત્રિવિક્રમ ભગવાન, શ્રી કમલા દેવી સાથે શ્રી વામન ભગવાન, શ્રી કાંતિમતી દેવી સાથે શ્રીધર ભગવાન, શ્રી અપરાજિતા દેવી સાથે શ્રી ઋષિકેશ ભગવાન, શ્રી પદ્માવતી દેવી સાથે શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી રાધા દેવી સાથે શ્રી દામોદર ભગવાન. આ પ્રમાણે બહારના ભાગની પાંખડીમાં 12 અંગ દેવતાઓની સ્થાપના કરી. આ સર્વે દેવતાઓ માગશર વગેરે 12 માસની શુક્લ પક્ષની એકાદશીના અધિપતિઓ છે. એ જ પ્રકારે બ્રાહ્મણોએ અંદરના ભાગની 12 પાંખડીમાં કૃષ્ણ પક્ષની એકાદશીના અધિષ્ઠાતા દેવતાઓની શક્તિએ સહિત સ્થાપના કરી. જેમાં પ્રથમ પત્રમાં શ્રી સુનંદા દેવી સાથે શ્રી સંકર્ષણ ભગવાન, તેનાથી આગળના પત્રમાં શ્રી હરિની દેવી સાથે શ્રી વાસુદેવ ભગવાન, શ્રીધિ દેવીની સાથે શ્રી પ્રદ્યુમ્ન ભગવાન, શ્રી સુશીલા દેવીની સાથે શ્રી અનિરુદ્ધ ભગવાન, શ્રી નંદા દેવીની સાથે શ્રી પુરુષોત્તમ ભગવાન, શ્રી ત્રયી દેવીની સાથે શ્રી અધોક્ષજ ભગવાન, શ્રી ક્ષેમકરી દેવીની સાથે શ્રી નૃસિંહ ભગવાન, શ્રી વિજયા દેવીની સાથે શ્રી અચ્યુત ભગવાન, શ્રી સુંદરી દેવીની સાથે શ્રી જનાર્દન ભગવાન, શ્રી સુભગા દેવીની સાથે શ્રી ઉપેન્દ્ર ભગવાન, શ્રી હિરણ્યા દેવીની સાથે હરિ ભગવાન, શ્રી સુલક્ષણા દેવીની સાથે શ્રી કૃષ્ણ ભગવાન. આ પ્રમાણે 12 અંગ દેવતાઓની સ્થાપના કરી. ત્યારબાદ એ વિપ્રોએ 8 દિશાઓમાં નંદ, સુનંદ આદિ પાર્ષદોની સ્થાપના કરી. તેમનું વૈદિક તેમજ તંત્રશાસ્ત્રના મંત્રથી શ્રી હરિ પાસે પૂજન કરાવ્યું. પછી ભગવાન શ્રી હરિએ પ્રથમ ડાબા પડખાને વિશે બિરાજતા તેમજ હાથમાં કમળ ધારી રહેલા શ્રી લક્ષ્મી દેવીએ સહિત શ્રી યોગેશ્વર ભગવાનનું પોતાના હૃદયમાં ધ્યાન ધર્યું. એ ભગવાન શ્રી યોગેશ્વર કમળના આસન ઉપર બિરાજમાન થયા હતા ને અર્ધ મીંચેલા નેત્રોથી શોભી રહ્યા હતા. નાસિકાના અગ્રભાગમાં દ્રષ્ટિ રાખી હતી. પછી શ્વેત કમળ પર બિરાજમાન થયા હતા. મેઘ સમાન શ્યામ હતા. ચતુર્ભુજાઓને ધારણ કરતા હતા. કૌસ્તુભ મણિથી ને અનેકવિધ આભરણોથી શોભી રહ્યા હતા. મસ્તક પરના મુગટથી તેમનું મુખકમળ શોભી રહ્યું હતું. ખોળામાં ડાબા હાથ ઉપર જમણા હાથને રાખીને ધ્યાન મુદ્રામાં બિરાજમાન થયા હતા. બંને હાથના પડખે પાંચજન્ય શંખ તેમજ સુદર્શન ચક્રને ધારણ કરતા શ્રી યોગેશ્વર ભગવાનનું ધ્યાન કરીને શ્રી હરિએ તેમના સ્વરૂપમાં મન સ્થિર કર્યું. ત્યારબાદ ભગવાન શ્રી નીલકંઠ એકાગ્ર મન વડે આવાહન આદિક ષોડશોપચાર મંત્રથી પોતાને પ્રિય શ્રી યોગેશ્વર ભગવાનની પૂજા કરી. પછી શ્રી હરિએ યોગેશ્વર ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવ્યું. ત્યારબાદ અલ્પ પૂજા કરીને ફરીવાર મહાભિષેક વિધિથી સ્નાન કરાવ્યું. ત્યારબાદ સુગંધીમાન કેસરયુક્ત ચંદન, સફેદ ચોખા તેમજ સુગંધીમાન પુષ્પોથી શ્રી યોગેશ્વર ભગવાનનું પૂજન કર્યું ને દશાંગ ધૂપ અર્પણ કર્યો. પછી દીપનું નિવેદન કર્યું તેમજ ચતુર રસોયા વિપ્રે તૈયાર કરેલું નૈવેદ્ય અર્પણ કર્યું. તળિયા લાડુ, લક્કડશા લાડુ, ચૂરમાના લાડુ, ઘેબર, માંડા,
સુહાળીઓ, કંસાર, સેવ, દળના લાડુ, વડા, દૂધપાક, દૂધભાત, દહીંભાત, પેંડા, પૂરી, ખાજાન, માલપુઆ, ગોળના લાડુ, તલસાંકળી, જલેબી, હરીસો, એટલે, હલવો, ઘી સાકરયુક્ત કેળાં, મગદળ ને બિરંજ વગેરે ભક્ષ્ય ભોજ્યાદિક પદાર્થોનું નિવેદન કરીને પવિત્ર જળ અર્પણ કર્યું. તાંબૂલ, સોપારી તેમજ અનેક પ્રકારના ફળો અર્પણ કર્યા. ત્યારબાદ કપૂરની મહાઆરતી ઉતારી. એ સમયે ભક્તજનોએ જયઘોષની સાથે ગીત વાજિંત્રોના મહાધ્વનિ કર્યા. એ સમયે સર્વે દેવગણો પણ પોતાના દુંદુભીઓ વગાડવા લાગ્યા ને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વ ને કિન્નરો ગાન કરવા લાગ્યા. પછી શ્રી હરિએ આરતી ઉતારીને પુષ્પાંજલિ અર્પણ કરી, નમસ્કાર કરી, શ્રી વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરીને પૂજા સમાપ્ત કરી. ત્યારબાદ શ્રી હરિએ ચોખાથી રચેલા 8 પાંખડીના કમળમાં પરિવારે સહિત ધર્મદેવનું સ્થાપન કરીને વિધિ પ્રમાણે પૂજન કર્યું. ત્યારબાદ વ્રતના અંગભૂત 10 પ્રકારના દાન વિપ્રોને આપ્યા. ને શ્રી હરિએ મધ્યાહ્ન કાળની વિધિ કરી અને ભક્તજનોને પોતાનું દિવ્ય દર્શન આપ્યું. આમ, હે રાજન, ધર્મનિષ્ઠ શ્રી હરિ આ ધરતી ઉપર ધર્મનું પ્રવર્તન કરવા માટે શાસ્ત્ર અનુસારે તે વિધિનું અનુષ્ઠાન કરતા ને ધર્મમાં વર્તતા પોતાના ભક્તજનોને પણ આનંદ ઉપજાવતા હતા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધનીના ઉત્સવમાં ભગવાન શ્રી હરિએ સ્વયં એકાદશી વ્રત વિધિનું સંપૂર્ણ અનુષ્ઠાન કર્યું ને નામે 36મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.